જનતા પાર્ટી જ્યારથી સરકારમાં આવી ને એમાં નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી શાસન એમને જે સુપેરે શાસન કર્યું એના પછી એક પ્રો ઇન્કમ્બન્સીનો નવો શબ્દનું એક પ્રસ્થાપિત થયો। પ્રો ઇન્કમ્બન્સી આપણે જોઈએ કે અત્યાર સુધી જે બેલેટની ગણતરી થાય ને એના અંદર મોસ્ટલી બધા સરકારી અધિકારીઓ જ વોટ કરતા હોય, એના અંદર પણ મેક્સિમમ ભારતીય જનતા પાર્ટી આગળ હતી। બીજું એક ઉદાહરણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કેન્દ્રમાં નહોતી ત્યારે ગાંધીનગર સીટ ભારતીય જનતા પાર્ટી જીતતી હતી, એટલે એની જગ્યાએ પ્રો ઇન્કમ્બન્સી અત્યારે હાલ આપણે જોઈએ છે કે વાતો કરીએ છીએ દરેક ચેનલ ઉપર અને કે ભાઈ 10 લાખથી વધારે વોટે અમિતભાઈ શાહ જીતવાનો ટાર્ગેટ રાખેલો છે, એટલે એ પ્રો ઇન્કમ્બન્સી ને એન્ટી ઇન્કમ્બન્સીની જગ્યાએ અત્યારે હાલ જે પણ અને અત્યારે બધા કહીએ છીએ એ રીતે આ શરૂઆતી રૂઝાન છે। 26માંથી 1 જીતી ગયેલા છે અને બાકીની 25 બાકી છે। 25 સારા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। તમે એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરો છો, આ ચિંતાજનક એ આંકડો નથી, માનો કે આ પરિણામમાં તબદીલ થાય છે તો ચલો એ વાત ઉપર પણ આવીશ, પણ જે આંકડો આવી રહ્યો છે પ્રાથમિક વલણમાં એનડીએ જાદુઈ આંકડો જે 272નો છે તેની બિલકુલ નજીક પહોંચી ચૂકી છે। 269 એનડીએ 272 જોઈએ છે મેજિક ફિગર, એટલે કે આ આંકડો જોઈએ છે સરકાર બનાવવા માટે, એટલે કે બીજેપી એકલા હાથે લાગે છે ત્રીજી વખત 272 તો ક્રોસ કરી જ દેશે। પ્રાથમિક વલણમાં એનડીએ આગળ। અને વલસાડ સીટની પણ વાત કરીએ તો વલસાડમાં ભારતીય જનતા પાર્ટીના ધવલ પટેલ 14,567 મતથી આગળ ચાલી રહ્યા છે। વલસાડ બેઠક પરથી ધવલ પટેલ 14,000થી પણ વધારે મતથી આગળ ચાલી રહ્યા છે। અને આ વલસાડ સીટ એક એવી છે દક્ષિણ ગુજરાતમાં જ્યાં ખરેખર ફાઇટ રહેવાની છે। સમય જશે એમ આંકડામાં ઘણા બધા ઉલટફેર પણ આવશે, પણ વલસાડ બેઠક પરથી હાલ તો ધવલ પટેલ આગળ જઈ રહ્યા છે। રિઝલ્ટ બ્રેકિંગ અપડેટ થઈ